કોંગ્રેસ દ્વારા જામનગર સહિત દેશભરમાં આવતીકાલથી 7 દિવસ સુધી મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ વોટ ચોરી અંગે પ્રજાને માહિતગાર કરી સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે તે અંગે જામનગર શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ માહિતી આપી હતી। દેશભરમાં આપ જોવો છો ત્યારે વોટ ચોરી ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના ઇશારે વોટ ચોરીનું કામ કર્યું છે ત્યારે સમગ્ર દેશમાં આના ઘેરા પડઘા પડ્યા છે। દેશના લોકસભાના પક્ષ નેતા રાહુલ ગાંધીએ બે વાર પ્રેસ કોન્ફરન્સ કરી અને જે સવાલો ઊભા કર્યા છે ક્યાંક ચૂંટણી પંચ પણ અંધારામાં હોય અને ભારતીય જનતા પાર્ટીના પગેથી જમીન સરકી ગઈ હોય ત્યારે સમગ્ર દેશમાં હમણાં જ બિહારમાં આપ જોવો છો CWCની અમારી એક મીટિંગ હતી, એમાં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો। સમગ્ર દેશમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી જનતાની રાય લઈ અને ચૂંટણી પંચે જે રાહુલ ગાંધીનું માફીપત્ર માંગવાની વાત કરી હતી ત્યારે જનતાની સાઈનો કરાવી ખાલી રાહુલ ગાંધી નહીં પણ સમગ્ર દેશની જનતા વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ સાથે છે, રાહુલજી સાથે છે। એના માટે થઈ આવતીકાલે 3/10 સમગ્ર જામનગરના 16 વોર્ડમાં તમામ બૂથમાં જનતાની એક બૂથમાંથી કમસે કમ 200-250 ઘર ફરી અને સાઈન ઝુંબેશ લેવાની છે। આવતીકાલથી જ તમામ વોર્ડમાં આની શરૂઆત થશે। આ કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે। ત્યાર પછી જે સાઈનો ઝુંબેશના જે પત્રક છે એ બધા અહીંયાથી PCC AICC થી રવાના થશે। માત્ર ને માત્ર આ મુદ્દો કોંગ્રેસનો નથી પણ ક્યાંક ને ક્યાંક લોકશાહી ખતમ કરવી, સંવિધાનને કચડવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચે કર્યું છે। ત્યારે જનતાનો અવાજ બની અને રાહુલજી જ્યારે દેશમાં પડકાર કર્યો છે તો કોંગ્રેસના એક કાર્યકર્તાનો પણ આ કામ કરવાનો નિર્ણય છે કે અમે મતદાર ચકાસણી પણ આની સાથે કરશી અને જે વોટ ચોરી થઈ છે એનો અભિપ્રાય પણ લોકો પાસેથી લેશી અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની નિંદર હરામ કરશી। એ કાર્યક્રમની શરૂઆત આવતીકાલથી જામનગર ખાતે થઈ રહી છે।